નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 12માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ થયા તે નિમિત્તે વડોદરાના કલાલી વિસ્તારમાં જાગનાથ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનમાં વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, સ્મિતભાઈ પટેલ, સમીરભાઈ વાઘેલા, કાઉન્સિલર શકુંતલાબેન વસાવા, વડોદરા શહેર યુવા મોરચાના પ્રમુખ મૌલિકભાઈ દેસાઈ, મહામંત્રી ચિરાગ ભટ્ટ, રોહન પાટીલ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો। તો વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલને શાલ પહેરાવી તથા ફોટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સાફ નિયત સહી વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા અલગ અલગ સ્તરે બૂથ સ્તર સુધી વિવિધ પ્રકારના સફાઈ અભિયાન હોય કે વૃક્ષારોપણ હોય, આ પ્રકારના સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12માં વોર્ડ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલના નેતૃત્વમાં સાથે સંગઠનની સમગ્ર ટીમ, સાથી 4 કાઉન્સિલરશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જાગનાથ સ્મશાન ખાતે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું। અને વૃક્ષારોપણ જ નહીં પરંતુ આપણા સંસ્કૃતિમાં જે વૃક્ષો કે તુલસી અને બીલ, આ વૃક્ષોનું જે વિશેષ મહત્વ છે ધાર્મિક દ્રષ્ટિએ, એનું પણ આજે સવિશેષ વૃક્ષારોપણના માધ્યમથી છોડનું રોપણ કરવામાં આવ્યું છે। જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે, તમામ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારના આર્થિક સંકટો હોય કે અણધારી વિશ્વમાં ઊભી થયેલી કોરોના જેવી મહામારી હોય કે રશિયા યુક્રેનના યુદ્ધની પરિસ્થિતિ હોય, તમામ ક્ષેત્રમાં તમામ વિષયોમાં ભારતે પોતાનું એક વૈશ્વિક નેતૃત્વ કરનાર દેશ તરીકેનું એક છબી સમગ્ર વિશ્વમાં ઊભી કરી છે। એટલું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ગરીબ, વંચિત, શોષિત, પીડિત અને તમામ જરૂરિયાતમંદ લોકોને અનેક સરકારી યોજનાઓનો લાભ સુનિશ્ચિત થઈ રહ્યો છે। સાથે સાથે ભારતનો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક ગૌરવ એવા અનેક ઐતિહાસિક નિર્ણયો આ કાર્યકાળમાં લેવાયા છે। અને એટલું જ નહીં પરંતુ દેશને વર્ષ 2047માં વિકસિત ભારતની શ્રૃંખલામાં મૂકવા માટેને થઈને જે સંકલ્પ અને આહ્વાન પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, તેના સંદર્ભે દેશમાં અનેક પ્રકારના વિકાસ કાર્યોના પ્રકલ્પો ખૂબ પૂરજોશમાં ચાલી રહ્યા છે। અને આજે આ કાર્યક્રમોના માધ્યમથી પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાએ ખૂબ સુંદર મેસેજ આપ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.